ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમે ગેરકાયદેસર ખનન વહન કરતા વાહનો તેમજ સંગ્રહ પર આકસ્મિક રેડ કરીને 2,20,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં કાર્બોસેલનો કારોબાર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો છે, ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર, ચોટીલા થાન મામલતદારની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના સોનગઢ સહિતના વિસ્તારોમાં કાર્બોસેલના ગેરકાયદેસર રીતે ખનન વહન કરતા સાધનો તેમજ કાર્બોસેલનો સંગ્રહ પર આકસ્મિક રીતે રેડ કરતા 3 જેસીબી, 1 ડમ્પર, 1 લોડર અને 2800 મેટ્રિક ટન કાર્બોસેલ સહિતનો કુલ 2,20,00,000નો મુદ્દામાલ ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શું કહેશો આજે સોનગઢમાં રેડ કરી? આજે સવારે 9 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ખાતે આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે ઓપન કટિંગ કાર્બોસેલનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનનને વહન થઈ જાય છે તે 2 સ્થળોએ ખાસ દરોડા પાડ્યા હતા। એમાં એક સ્થળેથી જે 3 જેસીબી, 1 ડમ્પર અને 1 લોડર અને એક સ્થળે જે ગેરકાયદેસર જે કાર્બોસેલનો સ્ટોકેજ કરવામાં આવેલું છે એ સ્ટોક છે એ કુલ મળી અને 2800 મેટ્રિક ટનનો જથ્થો મળી આવેલ છે અને સાથે સાથે આ જે સાધન સામગ્રી છે એમ મળીને 2,20,00,000નો અંદાજિત જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।